વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 6 બેરોજગારી એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાની થોડી સમજ મેળવીએ કે આજે જોઈએ તો વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, મંદી જેવી અનેક આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાઓએ વિશ્વમાં આજે ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ સમસ્યાઓથી બહાર નીકળવા માટે દરેક દેશ, એટલે કે વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થયું નથી. એટલે કે કોઈ પણ દેશ હોય, એટલે કે વિકસતા દેશ, વિકાસશીલ દેશ હોય અથવા તો વિકસિત દેશ હોય, તો દરેક જગ્યાએ આવી આર્થિક સમસ્યાઓ કંઈક અંશે જોવા મળે છે. પ્રયત્નો કરવા છતાં આ સમસ્યાઓમાંથી બહાર આવી શક્યા નથી. તો એમાંની આપણે એક સમસ્યા છે આર્થિક સમસ્યા કે બેરોજગારી. તો હવે આપણે એનો અર્થ સમજીએ કે બેરોજગારી શું છે. તો જોઈએ કે પ્રથમ કે બેરોજગારીનો અર્થ કે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. એટલે કે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. એટલે કે જે વ્યક્તિ છે કાર્ય કરી શકે છે, પરંતુ તેને કામ જો મળતું ન હોય, કાર્ય મળતું ન હોય, તો એને શું કહેવાય છે? બેરોજગારી. અથવા તો એ વ્યક્તિને શું કહેવાય છે? બેરોજગાર. બરોબર? કે કામ કરવું છે પણ મળતું નથી, એટલે કે કામ વિનાનો બેસી રહે વ્યક્તિ, તો આવી પરિસ્થિતિને શું કહેવાય છે? બેરોજગારી. હવે જોઈએ બીજી વ્યાખ્યા કીધેલી છે આપણે કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. આ વ્યાખ્યા કોણે આપેલી છે? પીગુએ. તો જોઈએ કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે બેકાર કહેવાય અથવા તો બેરોજગાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં એને કામ મળતું નથી. કે વ્યક્તિએ કામ કરવું છે, કામ કરવાની ઈચ્છા છે, પરંતુ એને કામ મળતું નથી. જોઈએ એક્ઝામ્પલ તરીકે કે માનો કે કોઈ એક વ્યક્તિ છે, એને નોકરી કરવી છે, પરંતુ એને નોકરી મળતી નથી. વ્યક્તિ શિક્ષિત હોય છે, એજ્યુકેટેડ છે, લાયકાત ધરાવે છે કામ માટેની, પરંતુ એને કોઈ પણ પ્રકારનું કામ મળતું નથી. તો એને શું કહેવાય છે? બેરોજગાર. બરોબર? અને આવી પરિસ્થિતિને શું કહેવાય છે? બેરોજગારી. પછીની વ્યાખ્યા જોઈએ કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય. એટલે કે પ્રવર્તમાન વેતન દરે એટલે કે હાલના વેતન દરે, કે વર્તમાનમાં જે પગાર ધોરણ ચાલુ હોય એ દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, એટલે કે વ્યક્તિને કામ કરવું છે એવી ઈચ્છા હોય, સાથે શું કીધું છે કે શક્તિ, કે કામ કરવાની એની પાસે શું હોવી જોઈએ? શક્તિ. એટલે કે માનો કે કોઈ કંપનીમાં એમ કે તમારે 10 કલાક કાર્ય કરવું પડશે, તો 10 કલાક કાર્ય કરવાની એની પાસે શું હોવી જોઈએ? શક્તિ. અને તૈયારી હોવા છતાં, એટલે કે કામ કરવું છે, કામ કરવાની શું છે? તૈયારી હોવી જોઈએ. અને આવી તૈયારી હોય છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે એમ કહી શકાય. તો આ વ્યાખ્યા થોડીક લોંગ છે, પણ તે એકદમ સરળ કે પ્રવર્તમાન વેતન દરે, કે હાલમાં જે પગાર ધોરણ ચાલુ છે એ પગાર ધોરણ એને મંજૂર હોય, બરોબર, કામ કરવાની ઈચ્છા પણ છે, કામ કરવાની એની પાસે શક્તિ પણ છે, કે આટલા કલાક કાર્ય કરવું પડશે તો હું તૈયાર છું,
બરોબર, કામ કરવા માટે. છતાં જો એને કોઈ પણ પ્રકારનું કામ ન મળે તો એને શું કહેવાય છે? બેરોજગાર. બરોબર, આ જુદી જુદી 3 વ્યાખ્યાઓ આપણે જોઈ કે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં જો એને કામ ન મળે તો એ વ્યક્તિને શું કહેવાય છે? બેરોજગાર. અને આખા દેશમાં આવા જુદા જુદા બેરોજગારો હોય, એને ભેગા કરો, એનો સરવાળો કરો તો આવી સામૂહિક સ્થિતિને આપણે શું કહી શકીએ છીએ? બેરોજગારી, કે જે આપણા ચેપ્ટરનું ટાઇટલ છે. બરોબર, આગળ જોઈએ કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય છે. એટલે કે અગાઉની વ્યાખ્યા જોઈએ સેમ અહીંયા, કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, સાથે તૈયારી પણ હોય, છતાં એને જો કામ ન મળે તો આવી બેરોજગારીને કેવી બેરોજગારી કહેવાય છે? અનૈચ્છિક. એટલે કે એની ઈચ્છા નથી, એની ઈચ્છા વિરુદ્ધની. બરોબર, કે અનૈચ્છિક છે, અથવા તો એને શું કહેવાય છે? ફરજિયાત સ્વરૂપની, કે એને કામ કરવું જ છે છતાં એને કોઈ કામ મળતું નથી, એટલે એ વ્યક્તિએ ફરજિયાત રીતે શું રહેવું પડે છે? બેરોજગાર, અથવા તો કામ વિનાનું બેસી રહેવું પડે છે. એટલે એને શું કહેવાય છે? અનૈચ્છિક બેરોજગારી અથવા તો ફરજિયાત બેરોજગારી. બરોબર, 1 માર્ક્સમાં મને પૂછાય કે અનૈચ્છિક બેરોજગારી એટલે શું, અથવા તો ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કોને કહેવાય? આગળ જોઈએ કે જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય છે. એટલે કે જો વ્યક્તિને કામ કરવાની ઈચ્છા જ ન હોય, કે કામ કરવું જ નથી, શક્તિ પણ ન હોય, કે કંપનીમાં નિયમ હોય કે 8 થી 10 કલાક કાર્ય કરવું પડશે, પરંતુ વ્યક્તિની આટલી શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે. કંપનીવાળા કહે કે ભાઈ તને 10,000 રૂપિયા દર મહિને પગાર મળશે, પરંતુ વ્યક્તિને મંજૂર નથી કે નહીં, મારે તો 20,000 રૂપિયા જોઈશે, અને પછી જો કામ ન મળે તો આવી બેરોજગાર છે, આવી બેરોજગાર વ્યક્તિ, તો એને શું કહેવાય છે? સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય, કે એ વ્યક્તિ એની જાતે બેરોજગાર બનેલો છે એવું કહી શકાય. બરોબર, કારણ કે એની પાસે કામ કરવાની ઈચ્છા નથી, શક્તિ પણ નથી, અને પ્રવર્તમાન વેતન દરે એને કામ કરવું નથી, તો એને શું કહેવાય? કે ફરજિયાત રીતે એ વ્યક્તિ બેરોજગાર છે. બરોબર, એવું આપણે કહી શકીએ. હવે જોઈએ આગળ કે બેરોજગારીનો ખ્યાલ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજાવવામાં આવે છે. એટલે કે બેરોજગારીની વ્યાખ્યા છે, બેરોજગારીનો ખ્યાલ છે, એ સક્રિય શ્રમના પુરવઠા એટલે શું? કે કાર્ય કરી શકે તેવી વ્યક્તિઓનો સમૂહ. બરોબર, કાર્ય કરી શકે તેવી વ્યક્તિઓની સંખ્યાના સંદર્ભમાં જ બેરોજગારીની વ્યાખ્યા અથવા તેનો ખ્યાલ સમજાવવામાં આવે છે. તો આ શ્રમના સક્રિય પુરવઠામાં કોનો સમાવેશ થાય? એટલે કે કાર્ય કરી શકે એવી વ્યક્તિઓ કઈ? તો 15 થી 64 વર્ષની વય જૂથની વ્યક્તિઓ. 1 માર્ક્સમાં શોર્ટ ક્વેશ્ચન આપને પૂછાય કે શ્રમના સક્રિય પુરવઠામાં કઈ વ્યક્તિઓનો સમાવેશ થાય, અથવા તો કયા વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય? તો 15 થી 64 વર્ષ સુધીની વ્યક્તિઓ. પરંતુ કોનો સમાવેશ થતો નથી, અથવા તો કોને શ્રમનો સક્રિય પુરવઠો કહી શકાય નહીં? જેમ કે બાળકો, વૃદ્ધો, અશક્ત લોકોનો સમાવેશ થતો નથી. કે બાળકો છે એ કાર્ય કરી શકે નહીં, વૃદ્ધ વ્યક્તિ છે 65 થી 70 અથવા તો 80 વર્ષના કોઈ વ્યક્તિ છે
તો એ હવે કાર્ય કરી શકે નહીં, કારણ કે ઉંમરના લીધે, બરોબર, અશક્ત હોય, અપંગતા ધરાવતા વ્યક્તિ હોય, હેન્ડીકેપ વ્યક્તિઓ હોય, તો એ પણ વ્યક્તિઓ સારી રીતે કાર્ય કરી શકે નહીં. એટલે એનો સમાવેશ શ્રમના સક્રિય પુરવઠામાં થતો નથી. બરોબર. જોઈએ આગળ આપણે કે બેરોજગારીના માપદંડો કીધેલા છે કે બેરોજગારી કઈ રીતે માપી શકાય, અથવા તો દેશમાં બેરોજગારી છે કે નહીં, એ આ જુદા જુદા પરિબળોને લીધે આપણે માપી શકીએ છીએ. એટલે કે બેરોજગારી કઈ રીતે માપવી, એના જુદા જુદા માપદંડો આપણે કીધેલા છે. તો કીધું છે કે બેરોજગારીનું સ્વરૂપ કે એના જુદા જુદા પ્રકારો જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 નીચેના 4 માપદંડો રજૂ કર્યા છે. એટલે કે શ્રી રાજકૃષ્ણ સમિતિ છે એને 2011-12 રિપોર્ટ રજૂ કર્યો. એમાં શું કીધું છે કે 4 માપદંડો રજૂ કર્યા બેરોજગારીને માપવા માટેના. બરોબર. અથવા તો બેરોજગારીના તમારે પ્રકારો સમજવા છે તો એની પહેલા આ 4 માપદંડોની સમજૂતી આપણી પાસે હોવી જોઈએ. તો જોઈએ આ માપદંડો સ્ટેપ બાય સ્ટેપ. પ્રથમ કીધું છે કે સમય, નંબર 2 આવક, ત્રીજું કીધું છે કે સંમતિ, અને નંબર 4 છે કે ઉત્પાદકતા. હવે જોઈએ પ્રથમ કે સમયની દ્રષ્ટિએ. બરોબર, કે પ્રથમ માપદંડ શું છે? સમય. તો જોઈએ કે જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ ધરાવતો હોય, બરોબર, વૃત્તિ એટલે કે રુચિ ધરાવતો હોય, વલણ ધરાવતો હોય અને શક્તિ ધરાવતી હોય, પરંતુ એ વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણી શકાય. એટલે કે અઠવાડિયામાં એ વ્યક્તિને ફક્ત 28 કલાકનું કામ મળતું હોય અથવા તો એનાથી ઓછા કલાકનું કામ મળે, એટલે કે દિવસના લગભગ 4 કલાકનું કામ મળતું હોય, તો કહી શકાય કે બેરોજગારીનો તીવ્રતા કેવી છે? ખૂબ જ વધારે. અથવા તો એ વ્યક્તિ તીવ્ર રીતે બેરોજગાર છે, એટલે કે વધારે સમય માટે બેરોજગાર છે. બરોબર. હવે જોઈએ કે જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધુ પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળે તો તેની બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય. એટલે કે 28 કલાકથી વધારે કામ મળે પરંતુ 42 કલાકથી ઓછું કામ મળે, એટલે કે લગભગ દિવસના 6 કલાકની આસપાસ એને કામ મળતું હોય, તો કહી શકાય કે બેરોજગારીની તીવ્રતા કેવી છે? થોડી ઓછી, કારણ કે એને થોડા વધારે કલાકનું કામ મળે છે. બરોબર. તો આ શું છે કે સમયની દ્રષ્ટિએ, તો આની મદદથી ખ્યાલ આવે કે સમયની દ્રષ્ટિએ પણ વ્યક્તિ બેરોજગાર બને છે. બરોબર. હવે નંબર 2 જોઈએ, બીજો માપદંડ કે આવક. તો વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. બરોબર. કે વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે વ્યક્તિ નોકરી કરતો હોય, બરોબર, અને એના પરિવારનું ભરણ પોષણ કરવા માટે દર મહિને 20,000 રૂપિયાની જરૂર હોય, પરંતુ એને નોકરીમાંથી ફક્ત 15,000 રૂપિયા મળતા હોય, બરોબર, તો એને શું કહેવાય છે? આવકની દ્રષ્ટિએ બેરોજગાર. તો આ ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે ગામડામાં આવી બેરોજગારી કેવી હોય છે? વધારે. જે ઉદાહરણ જોયું એ જ પ્રમાણે બીજું ઉદાહરણ જોઈએ કે એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે દર મહિને રૂપિયા 30,000ની જરૂર હોય, પણ વ્યક્તિને કામમાંથી 15,000 રૂપિયા મળે તો એને શું કહેવાય છે? આવકની દ્રષ્ટિએ બેરોજગાર. કે પોતાના પરિવારનું પેટ ભરવા માટે, જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે, ભરણ પોષણ માટે
₹30,000ની જરૂર હોય દર મહિને, પરંતુ એ કામ કરે, નોકરી કરે અને એમાંથી એને જો ₹15,000ની આવક થતી હોય તો એને આવકની દ્રષ્ટિએ શું ગણી શકાય છે? બેરોજગાર. બરોબર. તો આવકને લીધે પણ ગરીબી માપી શકાય છે કે દેશમાં ગરીબી છે કે નહીં. હવે જોઈએ નંબર 3 કે સંમતિ. કે વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળે તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે છે. બરોબર. કે એને ફરજિયાત રીતે સંમતિ આપવી પડે કે વ્યક્તિ જે કામ માટેની લાયકાત ધરાવે છે, બરોબર, તો તે લાયકાત પ્રમાણેનું એને કામ ન મળે તો આવા સંજોગોમાં પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે છે. નીચે આપણે ઉદાહરણ કીધું છે, સમજીએ કે સીએની ડિગ્રી મેળવેલ વ્યક્તિએ ક્લાર્કનું કામ કરવું પડે તો એને શું કહેવાય છે? સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર અથવા તો અર્ધ બેરોજગાર. કે વ્યક્તિએ સીએની ડિગ્રી મેળવેલી છે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની, પરંતુ એને સીએની લાયકાત પ્રમાણે કામ ન મળે તો એ વ્યક્તિએ જો ક્લાર્કનું કામ કરવું પડે તો એ વ્યક્તિને કેવો બેરોજગાર કહેવાય છે? અર્ધ બેરોજગાર. આપણે કીધું છે કે આ પ્રકારના કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધ બેરોજગાર કહેવાય છે. માનો કે સીએની લાયકાત પ્રમાણે એને કામ મળી જાય તો પગાર ખૂબ જ વધારે મળે, પરંતુ એને ક્લાર્કનું કામ કરવું પડે તો એની આવક કેવી હોય છે? ખૂબ જ ઓછી. બરોબર. તો એને અર્ધ બેરોજગાર પણ આપણે કહી શકીએ છીએ. તો સંમતિની દ્રષ્ટિએ એટલે કે શું? કે એની લાયકાત પ્રમાણેનું કામ નથી મળતું તો ફરજિયાત રીતે એણે પોતાની ઈચ્છા વિરુદ્ધ સંમતિ આપવી પડે કે નહીં, હું સીએનું કામ નથી મળતું, સીએની લાયકાત પ્રમાણેનું કામ નથી મળતું, તો વાંધો નહીં કે હું ક્લાર્કનું પણ કામ કરીશ. તો એને શું કહેવાય છે? અર્ધ બેરોજગાર. આગળ જોઈએ. ચોથું કીધું છે આપણે કે ઉત્પાદકતા. કે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. કે કોઈ શ્રમિક છે એની વાસ્તવિક ઉત્પાદકતા એટલે કે હાલની ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય, બરોબર, તો એ જે ઉત્પાદન કરશે, બરોબર, તો એ કેવું હશે? ઓછું. કે માનો કે કોઈ એક વ્યક્તિ છે દિવસ દરમિયાન 10 વસ્તુ બનાવી શકતો હોય, બરોબર, પરંતુ તે હાલના સમયમાં ફક્ત 6 જ વસ્તુ બનાવતો હોય, બરોબર, તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં કેવું હોય છે? સ્વાભાવિક રીતે ઓછું. કારણ કે એની શક્તિ છે કે દિવસ દરમિયાન હું 10 વસ્તુ બનાવી શકું છું, પરંતુ એ ફક્ત 6 જ વસ્તુ બનાવી શકતો હોય, બરોબર. કેપેસિટી કેટલાની છે? 10 વસ્તુ બનાવવાની, પરંતુ એ હાલના સમયમાં કેટલી વસ્તુ બનાવતો હોય? ફક્ત 6 વસ્તુ. તો સ્વાભાવિક રીતે કે ઉત્પાદકતાની દ્રષ્ટિએ આને શું કહેવાય છે? બેરોજગાર. ઉદાહરણ સમજીએ આપણે. એકદમ સરળ કીધું છે કે એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે, પણ તેને 10 મીટર કાપડ જ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય. એટલે કે કોઈ વ્યક્તિ છે એ દિવસ દરમિયાન કોઈ કંપનીમાં, ફેક્ટરીમાં નોકરી કરે અને 20 મીટર કાપડ બનાવી શકવાની એની શું છે? ક્ષમતા, કેપેસિટી છે, પરંતુ તેને ફક્ત 10 મીટર કાપડ જ બનાવી શકે એટલું જ કામ મળે છે, અથવા તો એટલા કલાકનું કામ મળે છે. એ કોઈ અન્ય કારણોને લીધે, બરોબર. કારણ કે વીજળીની સમસ્યા હોય, બરોબર, કાચા માલ સામાનની સમસ્યા હોય, કારણ કે વ્યક્તિ 20 મીટર બનાવી શકે છે કાપડ, એની કેપેસિટી વધારે છે, પરંતુ એ કેપેસિટી કરતાં કેવું કામ કરે છે? ઓછું, અથવા તો એને ઓછું કામ મળે છે, ઓછા સમયનું કામ મળે છે, બરોબર. તેથી ઉત્પાદકતાની દ્રષ્ટિએ એને શું કહેવાય છે? બેરોજગાર. બરોબર.
તો આ 4 શું છે? બેરોજગારીના માપદંડો. હવે જોઈએ મુખ્ય કે બેરોજગારીના પ્રકારો, કે બેરોજગારીના જુદા જુદા શું જોવા મળે છે પ્રકારો. તો જોઈએ પ્રથમ કે સંપૂર્ણ બેરોજગારી, કે દેશમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે. એમાંની પ્રથમ શું છે? સંપૂર્ણ બેરોજગારી. સંપૂર્ણ બેરોજગારીની વ્યાખ્યા આપણે અગાઉ પણ ભણી ગયા છીએ કે બેરોજગારીની વ્યાખ્યા છે એ જ શું છે? સંપૂર્ણ બેરોજગારીની વ્યાખ્યા. ફરી વાર સમજીએ કે અર્થ કીધો છે આપણે, તો જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે, પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય, તો તેઓ સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર કહેવાય. કે જે વ્યક્તિને પ્રવર્તમાન વેતન દરે શું છે? કામ કરવું છે અથવા તો રોજગારી મેળવવા માંગે છે, સાથે જરૂરી લાયકાત પણ ધરાવે છે. બરોબર? કે કંપનીમાં મેનેજમેન્ટ કરવા માટે, સંચાલન કરવા માટે MBAની ડિગ્રી જરૂરી છે. તો વ્યક્તિ પાસે MBAની ડિગ્રી છે એટલે કે એની પાસે લાયકાત છે, પરંતુ તેમને બિલકુલ રોજગારી ન મળે, એટલે કે બિલકુલ એને કોઈ પણ કામ મળે નહીં, તો એને શું કહેવાય છે? સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર. એટલે કે 100% શું કહેવાય છે? એને બેરોજગાર. બરોબર? તો આ શું છે? સંપૂર્ણ બેરોજગારીની વ્યાખ્યા. સંપૂર્ણ અથવા તો ખુલ્લા, ઓપન, કે દરેક 100% શું છે? બેકાર. કે સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ મોટા ભાગે 15 થી 25 વર્ષની વય જૂથની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. કે મોટા ભાગે સંપૂર્ણ બેરોજગારીનો ભોગ કોણ બને છે? કે 15 થી 25 વર્ષ સુધીના વય જૂથના વ્યક્તિઓ અથવા તો લોકો. એક માર્ક્સમાં આપને પૂછાય કે સંપૂર્ણ બેરોજગારીના માપનની પદ્ધતિઓ જણાવો. તો આપણે કીધું છે કે પ્રથમ કે રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા. કે સંપૂર્ણ બેરોજગારી કઈ રીતે આપણે માપી શકીએ છીએ? કારણ કે સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારીનો આંક આધારભૂત રીતે મેળવવો ખૂબ મુશ્કેલ છે. બરોબર? પરંતુ તેને માપવાની જુદી જુદી પદ્ધતિઓ છે. તો પ્રથમ કીધું કે રોજગાર કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા. કે દરેક જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓ આવેલી હોય છે. એમાં વ્યક્તિ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે ત્યાર પછી એવા રોજગાર વિનિમય કેન્દ્રમાં પોતાના નામની નોંધણી કરાવે. પોતે જે શિક્ષણ મેળવેલું છે, લાયકાત, એની પણ નોંધણી કરાવે. બરોબર? તો એની મદદથી ખ્યાલ આવે કે દેશમાં, રાજ્યમાં કેટલા વ્યક્તિઓ બેરોજગાર છે. પછી છે કે શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા. એટલે કે સેમ્પલ સર્વે એટલે કે ગવર્મેન્ટ દ્વારા શું કરવામાં આવે? એક પ્રકારનો સર્વે, ડોર ટુ ડોર સર્વે કરે, અથવા તો કોઈ ફિક્સ એરિયામાં કે કેટલા વ્યક્તિઓ કામ વિનાના બેઠેલા છે. તો એની મદદથી પણ બેરોજગારીના આંકડા મેળવી શકાય છે. ત્રીજી પદ્ધતિ છે કે વસ્તી ગણતરીના આંકડા દ્વારા. બરોબર? કે આપણા દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે, તો એના જે જુદા જુદા આંકડા મળે. બરોબર? કે વ્યક્તિ શું કાર્ય કરે છે એની માહિતી એ ફોર્મમાં, પત્રકમાં ભરવાની હોય, વસ્તી ગણતરીના પત્રકમાં. બરોબર? એ વ્યક્તિ કાર્ય કરે છે તો કેવા પ્રકારનું કાર્ય કરે છે, અથવા તો વ્યક્તિ કાર્ય કરે છે હા કે ના. બરોબર? તો એની મદદથી પણ જે આંકડા પ્રાપ્ત થાય એની મદદથી બેરોજગારીની સંખ્યા, બેરોજગારીનું માપન આપણે કરી શકીએ છીએ. આગળ જોઈએ બીજો પ્રકાર કે અર્ધ બેરોજગારી. કે આની પણ વ્યાખ્યા આપણે અગાઉ જોઈ ગયા છીએ કે અર્ધ બેરોજગારી. કે સંમતિની દ્રષ્ટિએ આપણે જોયેલું તો એમાં એક આવતું કે અર્ધ બેરોજગારી. જોઈએ અર્થ કે શ્રમિકોને ઓછા સમય માટે કે લાયકાત કરતાં ઓછી લાયકાત વાળું કાર્ય સ્વીકારવું પડે, તેને અર્ધ બેરોજગાર કહેવાય. એટલે કે શ્રમિકોને ઓછા સમય માટે, બરોબર, કાર્ય મળતું હોય કે 10 કલાક કાર્ય કરવાની કેપેસિટી છે, પરંતુ 8 જ કલાક કામ મળે છે. બરોબર?
અથવા તો એની લાયકાત સીએની છે, પરંતુ કામ કેનું કરવું પડે છે? ક્લાર્કનું. એટલે કે લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ, અથવા તો ઓછા સમય માટેનું કામ મળતું હોય, અથવા તો એને ફરજિયાત સ્વીકારવું પડે, તો એને શું કહેવાય છે? અર્ધ બેરોજગાર. કે શ્રમિક દિવસના જેટલા કલાક અથવા તો વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ, વૃત્તિ એટલે શું? અગાઉ જોઈ ગયા આપણે કે રુચિ છે, વલણ છે અને શક્તિ ધરાવતો હોય, તેના કરતાં ઓછા કલાક કે દિવસનું કામ મળે તો તેને પણ શું કહેવાય છે? અર્ધ બેરોજગાર. કે લાયકાત છે વધારે કલાક કામ કરવાની, પણ તો વર્તમાનમાં ઓછા કલાકનું કામ મળતું હોય, બરોબર, કે એની કેપેસિટી 10 કલાકની છે, પરંતુ 8 કા 7 કા 6 કલાકનું કામ મળતું હોય, બરોબર, કે એની પાસે શક્તિ પણ છે કે 10 કલાક કાર્ય હું કરી શકું છું, પણ તો એના કરતાં ઓછું કામ મળતું હોય, ઓછા કલાકનું કામ મળે, ઓછા દિવસોનું કામ મળે, તો એ વ્યક્તિને શું કહેવાય છે? અર્ધ બેરોજગાર. આપણે કીધું છે ઉદાહરણ કે શ્રમિકને કારખાનામાં 10 કલાકને બદલે 6 કલાક કામ મળે, બરોબર, કે 10 કલાક કામ કરી શકવાની શક્તિ ધરાવે છે, વૃત્તિ ધરાવે છે, ઈચ્છા ધરાવે છે, પરંતુ એને ફક્ત 6 જ કલાકનું કામ મળતું હોય, તો એને શું કહેવાય છે? અર્ધ બેરોજગાર. અથવા તો એને શું કહેવાય છે? અર્ધ બેરોજગારી. હવે જોઈએ નંબર 3, કે પ્રચ્છન્ન અથવા તો છુપી અથવા તો ગર્ભિત બેરોજગારી. કે પ્રચ્છન્ન બેકારી, એના બીજા બે નામ છે જુદા જુદા, કે છુપી બેરોજગારી, ગર્ભિત બેકારી અથવા તો બેરોજગારી. સમજીએ કે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો ન હોય, તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છે. પ્રચ્છન્ન બેરોજગાર અથવા તો કેને શું કહેવાય છે? છુપા બેરોજગાર અથવા તો ગર્ભિત બેરોજગાર, કે જે જોઈ શકાતા નથી. માનો કે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં, કે હાલમાં જે ટેકનોલોજી છે એના સંદર્ભમાં, બરોબર, કે માનો કે કોઈ એક એમ્બ્રોઇડરી મશીન છે, હાલના સમયની ટેકનોલોજી, બરોબર, તો ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય. માનો કે એક એમ્બ્રોઇડરી મશીન છે, એને ચલાવવા માટે વધુમાં વધુ 2 જ કારીગરોની જરૂર હોય, અથવા તો 2 જ શ્રમિકોની જરૂર હોય, પરંતુ એ એક એમ્બ્રોઇડરી મશીન ચલાવવા માટે 3 અથવા તો 4 વ્યક્તિ રોકાયેલા હોય, તો આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો ન હોય. જરૂર કેટલા વ્યક્તિની છે મશીન ચલાવવા? 2 જ, પણ તો રોકાયેલા કેટલા છે? 4 વ્યક્તિઓ. જો 2 જ વ્યક્તિઓ મળીને જેટલું ઉત્પાદન કરતા હોય, બરોબર, એટલું જ ઉત્પાદન જો 4 કારીગરો મળીને કરતા હોય, તો જે વધારાના 2 માણસો છે, 2 શ્રમિકો છે, એને કેવા બેરોજગાર કહેવાય છે? પ્રચ્છન્ન બેરોજગાર. કે જરૂર કરતાં વધારે વ્યક્તિઓ રોકાયેલા છે, તો અગાઉ જેટલું ઉત્પાદન થતું એટલું જ હાલમાં થાય છે. અગાઉ 2 શ્રમિક હતા અને હવે 4 શ્રમિકો કાર્ય કરે છે, પરંતુ ઉત્પાદનમાં કોઈ ફરક પડ્યો નથી, બરોબર. તો વધારાના 2 વ્યક્તિઓ છે એને કેવા બેકાર કહેવાય? પ્રચ્છન્ન અથવા તો છુપા અથવા તો ગર્ભિત બેરોજગાર, બરોબર. જોઈએ 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન, કે પ્રચ્છન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. એટલે શું? કે સીમાંત ઉત્પાદકતા એટલે શું? કે એક શ્રમિકનો વધારો કરવાથી ઉત્પાદનમાં થતો વધારો અથવા તો ઘટાડો, બરોબર, કે એક શ્રમિકનો વધારો કર્યો, આપણે કેટલા શ્રમિકનો વધારો કર્યો હતો? 2 કાર્ય કરતા હતા અને પ્લસ કેટલા બીજા 2 કારીગરો આવ્યા, એટલે કે ટોટલ 4 કારીગરો, બરોબર.
કે એક શ્રમિકનો વધારો કરવાથી ઉત્પાદનમાં થતો વધારો, પરંતુ બે કારીગરોનો વધારો કર્યો પણ તો ઉત્પાદનમાં કોઈ ફરક પડ્યો નહીં, તો એને શું કહેવાય છે? સીમાંત ઉત્પાદકતા શૂન્ય, અથવા તો એ બે કર્મચારીઓનો ઉત્પાદનમાં કોઈ ફાળો જ હતો નહીં. બરોબર. ઉદાહરણ જોઈએ કે એક ખેતરમાં 5 શ્રમિકો મળી અને વર્ષ દરમિયાન 200 કિલો અનાજનું ઉત્પાદન કરતા હોય, બરોબર, અને 7 શ્રમિકો મળીને પણ વર્ષ દરમિયાન 200 કિલો અનાજનું ઉત્પાદન કરતા હોય, તો આપણે કહી શકીએ કે કેટલા શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર છે? તો ટોટલ 2. એ 5 શ્રમિક મળીને પણ 200 નું ઉત્પાદન કરે છે, 7 મળીને પણ કેટલાનું ઉત્પાદન કરે છે? 200. તો કહી શકાય કે વધારાના 2 શ્રમિકો કેવા છે? છુપા બેરોજગાર અથવા તો પ્રચ્છન્ન બેરોજગાર, બરોબર, અથવા તો એને ગર્ભિત બેરોજગારી પણ કહેવાય છે. આગળ જોઈએ કે ચક્રીય બેરોજગારી. ચક્રીય અર્થ જોઈએ કે અર્થતંત્રમાં તેજી મંદીના પરિબળોને કારણે જે બેરોજગારીનું સર્જન થાય છે તેને શું કહેવાય છે? ચક્રીય બેરોજગારી. કે ચક્રીય બેરોજગારી એટલે કે અર્થતંત્રમાં તેજી મંદી આ સતત આવ્યા જ કરે છે, એટલે કે તેજી મંદી એનું ચક્ર સતત ચાલ્યા કરે છે. તો આ તેજી મંદીને કારણે જો કોઈ વ્યક્તિએ કામ વિના બેસી રહેવું પડે તો એને કેવી બેરોજગારી કહેવાય છે? ચક્રીય બેરોજગારી. તો આપણે જોઈએ કે તેજીની પરિસ્થિતિ હોય ત્યારે માર્કેટમાં શું થાય છે? જો તેજીની પરિસ્થિતિ હોય તો મૂડી રોકાણ શું થાય છે? વધે છે. ઉત્પાદન શું થાય છે? વધે છે. રોજગારી પણ શું થાય છે? વધે છે. અને લોકોની આવક પણ શું થાય છે? વધે છે. એટલે કે તેજીની પરિસ્થિતિ હોય એટલે કે મૂડી રોકાણમાં શું થાય છે? વધારો, એટલે કે નવી કંપનીઓ માર્કેટમાં આવશે અને એ પોતાની કંપનીમાં રૂપિયા રોકશે અથવા તો લોકો એ કંપનીમાં પોતાનું રોકાણ કરશે. તો રોકાણ કરશે તો એને કારણે શું થશે? ઉત્પાદનમાં શું થશે? વધારો. ઉત્પાદન વધશે અથવા તો લોકો વસ્તુની વધારે માંગ કરશે તો ઉત્પાદન શું કરવું પડે છે? વધારવું પડે છે. જો ઉત્પાદન વધારવું હોય તો નવા શ્રમિકની કંપનીમાં ભરતી કરવી પડે, એટલે કે લોકોને કાર્ય આપવું પડે, એટલે કે રોજગારીમાં પણ શું થાય છે? વધારો. રોજગારી વધશે એટલે કે શ્રમિક અથવા તો લોકોની આવક પણ શું થશે? વધશે. બરોબર. અને આવક વધે તો ફરી પાછો લોકો પોતાની બચતમાંથી શું કરશે? મૂડી રોકાણ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરશે. બરોબર. પરંતુ જો મંદીની પરિસ્થિતિ હોય તો શું થાય છે? મૂડી રોકાણ ઘટે છે, એટલે કે નવી કંપની માર્કેટમાં આવતી નથી. નવી કંપની માર્કેટમાં આવતી નથી એટલે કે ઉત્પાદનનું પ્રમાણ પણ કેવું રહેશે? ઓછું. એટલે કે લોકોની આવક ઓછી હશે, માંગ ઓછી હશે તો ઉત્પાદન પણ કેવું કરવું પડશે? ઓછું. ઉત્પાદન ઘટાડશે તો અમુક કંપની શું થશે? બંધ થશે અથવા તો પોતાના શ્રમિકોને શું કરશે? છૂટા કરશે. એટલે કે બેરોજગારીનું પ્રમાણ શું થશે? વધશે. રોજગારીનું પ્રમાણ શું થશે? ઘટશે. રોજગારી ઘટી લોકોની આવકમાં પણ શું થાય છે? ઘટાડો. બરોબર. તો આવી તેજી મંદીને કારણે જો વ્યક્તિએ કામ વિના બેસી રહેવું પડે તો એને શું કહેવાય છે? ચક્રીય બેરોજગારી. આગળ જોઈએ કે અસરકારક માંગના અભાવને કારણે વ્યક્તિએ કામ વિનાનું બેસી રહેવું પડે તો તેને ચક્રીય કે મંદીજન્ય કે વ્યાપાર ચક્રીય બેરોજગારી કહે છે. એટલે કે અસરકારક માંગના અભાવને કારણે, બરોબર, કે જોઈએ તેટલી માંગ થતી નથી કારણ કે લોકોની આવક ઘટી ગઈ હોય મંદીના સમયમાં, એટલે કે માંગમાં પણ શું કરશે? ઘટાડો. તો એને કારણે વ્યક્તિએ કામ વિનાનું બેસી રહેવું પડે છે. એટલે કે લોકો વસ્તુની માંગ શું કરી દેશે? ઘટાડી દેશે મંદીના સમયમાં. બરોબર. કે માંગ ઘટશે તો વસ્તુનું ઉત્પાદન પણ શું કરવું પડશે? કંપનીએ ઘટાડવું પડશે. ઉત્પાદન ઘટશે તો અમુક કંપની શું કરશે? કે પોતાની ધંધાકીય એકમ બંધ કરી દેશે. તો વ્યક્તિ બેરોજગાર બની જાય અથવા તો અમુક કર્મચારીઓને છૂટા કરી દેશે તો પણ બેરોજગારીનું પ્રમાણ વધી જાય છે.
તો આવા જે કર્મચારીઓ છે અસરકારક માંગના અભાવને કારણે કામ વિના બેસી રહે છે, તો એ વ્યક્તિઓને કેવા કહેવાય છે? ચક્રીય મંદીજન્ય કે વ્યાપાર ચક્રીય બેરોજગારો, બરોબર, અથવા તો એને શું કહેવાય છે? વ્યાપાર ચક્રીય બેરોજગારી, બરોબર. એકદમ સરળ કે તેજી મંદીના કારણે જો વ્યક્તિએ કામ વિના બેસી રહેવું પડે તો એને શું કહેવાય છે? ચક્રીય બેરોજગારી. યાદ રાખજો, શોર્ટ ક્વેશ્ચન અથવા તો MCQ, કે વિશ્વ મહામંદીનું વર્ષ કયું? તો 1929-30. અને કયા દેશમાં આવેલી સૌપ્રથમ મંદી? અમેરિકામાં. કારણ કે અમેરિકા પાસે વિશ્વની મહાસત્તા છે, એટલે કે અમેરિકામાં જો મંદી આવે તો એની વિશ્વના બધા જ દેશો ઉપર, એટલે કે મોટા ભાગના દેશો ઉપર શું જોવા મળે છે? અસર. એટલે કે 1929-30માં જે મંદી આવી તો એને શું કીધું છે? કે વિશ્વ મહામંદી, કે એને કારણે વિશ્વના મોટા ભાગના દેશોને અર્થતંત્રને શું થઈ? અસર, બરોબર. તો એને કારણે પણ બેરોજગારીની સંખ્યામાં શું થયો છે? વધારો. અને હવે જોઈએ કે છેલ્લો પ્રકાર, કે ઘર્ષણજન્ય બેરોજગારી, કે જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુની માંગમાં કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી, કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. ઘર્ષણજન્ય એટલે કે શું કીધું? કે જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થાય, ઉત્પાદન કરવાની પદ્ધતિ બદલાઈ જાય, ચીજ વસ્તુની માંગમાં કે ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ફેરફાર થાય, એટલે કે જીવન જરૂરી વસ્તુઓની માંગ છોડી અને શેની માંગ વધુ થાય? મોજ શોખની વસ્તુની માંગ વધે, એટલે કે માંગમાં પરિવર્તન થાય, ઉત્પાદનમાં ફેરફાર કરવો પડે, અથવા તો શોધખોળ એટલે કે સંશોધન, રિસર્ચ દ્વારા નવી ટેકનોલોજી માર્કેટમાં આવે, કે ટેકનોલોજીનું સ્વરૂપ પણ બદલાય છે, તો એને કારણે બજારમાં નવી વસ્તુ આવે છે, બરોબર. તો નવી વસ્તુના પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો એને શું કહેવાય છે? ઘર્ષણજન્ય બેરોજગારી. કે દેશમાં સંશોધન થાય, ઉત્પાદન કરવાની પદ્ધતિ બદલાઈ જાય, લોકોની માંગ બદલાઈ જાય, બરોબર, તો ઉત્પાદનમાં પણ ફેરફાર કરવો પડે છે. અને માર્કેટમાં નવી ટેકનોલોજી આવે તો એને કારણે જો બેરોજગારીની સમસ્યા સર્જાય તો એવી સમસ્યાને શું કહેવાય છે? ઘર્ષણજન્ય બેરોજગારી. હમણાં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ છીએ, પણ બીજી વ્યાખ્યા જોઈએ, કે ટેકનોલોજીમાં ફેરફાર થવાને કારણે વ્યક્તિએ ટૂંકા ગાળા માટે કામ વિનાનું બેસી રહેવું પડે તો તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. કે ટેકનોલોજીમાં ફેરફાર થવાને કારણે, એટલે કે ટેકનોલોજીમાં શું થઈ જાય? પરિવર્તન, નવી ટેકનોલોજી આવે તો એને કારણે ફક્ત ટૂંકા ગાળા માટે વ્યક્તિએ કામ વિનાનું બેસી રહેવું પડે છે, તો એને શું કહેવાય છે? ઘર્ષણજન્ય બેરોજગારી. કે આ બેરોજગારી કેવા ગાળા માટેની હોય છે? ફક્ત ટૂંકા ગાળા માટેની, એટલે તો ટૂંકા સમય માટેની જ હોય છે. તો એક્ઝામ્પલ સમજીએ એટલે આપને ખ્યાલ આવશે, કે સાદા મોબાઈલના સ્થાને સ્માર્ટ મોબાઈલ આવતા સાદા મોબાઈલનું ઉત્પાદન અને વેચાણ કરતા શ્રમિકો બેરોજગાર બને છે. કે સૌપ્રથમ સાદા મોબાઈલ ફોન હતા, બરોબર, કીપેડ, તો એના સ્થાને હાલના સમયમાં સ્માર્ટ મોબાઈલ આવી ગયા, એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયા. તો જે વ્યક્તિ સાદા મોબાઈલનું ઉત્પાદન કરતા હતા અને એનું વેચાણ કરતા હતા, તો એ વ્યક્તિઓ વર્તમાનમાં શું બનશે? બેરોજગાર, બરોબર. કે ટેકનોલોજી બદલાઈ ગઈ તો જે સાદા મોબાઈલ બનાવતા હતા એની આવડત કેવી હતી? કે સાદા મોબાઈલ જ બનાવવાની, એ સ્માર્ટ મોબાઈલ બનાવી શકે નહીં, અથવા તો એને શીખવા માટે થોડો સમય લાગે. એટલે કે આપણે કીધું કે કેવા ગાળા માટેની છે? ટૂંકા ગાળા માટેની. એટલે કે જૂની ટેકનોલોજી જાય અને નવી ટેકનોલોજી આવે તો બંને વચ્ચે શું થાય છે? ઘર્ષણ. એટલે કે એનું નામ શું પાડવામાં આવેલું છે? કે ઘર્ષણજન્ય બેરોજગારી. એટલે કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે, એટલે કે ટેકનોલોજીમાં શું થાય છે? ઘર્ષણ.
જૂની ટેકનોલોજી જાય અને નવી ટેકનોલોજી આવે, બરોબર. તો એને કારણે વ્યક્તિએ ફક્ત ટૂંકા ગાળા માટે શું રહેવું પડે છે? કામ વિનાનું બેસી રહેવું પડે. તો એને શું કહેવાય છે? ઘર્ષણજન્ય બેરોજગારી. બરોબર. તો આજે આપણે બેરોજગારીનો અર્થ, એના માપદંડો અને એના જુદા જુદા પ્રકારોનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.